આદરણીય દર્શક મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપનું હાર્દિક સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. મને ખાતરી છે કે આ બાઇબલ અભ્યાસ દ્વારા આપને ઘણી સાચી માહિતી અને સચોટ માર્ગદર્શન મળ્યું હશે. મિત્રો, ગત અભ્યાસમાં આપણે શીખ્યા કે બાઇબલ વાંચતા પહેલા પ્રાર્થના કરો. આજના અભ્યાસમાં આગળ વધતા આપણે જોઈશું કે બાઇબલ વાંચવું કેમ જરૂરી છે, તે કેમ નિયમિત વાંચવું જોઈએ અને તેમાંથી મને શું સારું મળી શકે છે. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ અને દેવના સેવકને સાંભળીએ. કેમ છો મિત્રો? જો આપને યાદ હોય તો ગત કાર્યક્રમમાં બાઇબલ અભ્યાસ માટે પાયાના સૂચનો વિશેના અભ્યાસની શરૂઆત કરી હતી. તેમાં આપણે જુદા જુદા 7 સૂચનો જોઈ ગયા. હું ઈશ્વરના વચનના અભ્યાસ માટે માર્ગદર્શન આપતા 7 સરળ છતાં પાયારૂપ અથવા પ્રારંભિક સૂચનો છે, જે આ પ્રમાણે છે. પ્રાર્થના સાથે શરૂઆત કરો. બાઇબલ વાંચો. બાઇબલનો અભ્યાસ કરો. બાઇબલ પર વિચારણા કરો અથવા મનન કરો. બાઇબલ વિશે બીજી વ્યક્તિઓએ શું કહ્યું છે તે વાંચો. બાઇબલને આધીન થાઓ અને છેલ્લે બીજાઓ સાથે તે વચનને વહેંચો. મિત્રો, ગત કાર્યક્રમમાં પ્રથમ સૂચનનો વિસ્તારથી અભ્યાસ પણ કર્યો. તે છે પ્રાર્થના સાથે તમારા અભ્યાસની શરૂઆત કરો. હવે આજે આપણે બીજા સૂચન વિશે વિસ્તારપૂર્વક જોઈશું. તે છે પવિત્ર શાસ્ત્ર બાઇબલને વાંચો. મિત્રો, બીજું સૂચન બહુ સરળ લાગે છે, ખરું ને? મિત્રો, વર્ષો પહેલાં કોઈકે શેક્સપિયરના સાહિત્યના વિદ્વાનને પૂછ્યું, તમે શેક્સપિયરના સાહિત્યનો કેવી રીતે અભ્યાસ કરો છો? તેણે ટૂંકો ને ટચ જવાબ આપ્યો, શેક્સપિયરને વાંચીને. પણ હું તમને કહેવા માગું છું, ઈશ્વરના વચનને વાંચો. શું તમે જાણવા માગો છો કે બાઇબલ શું કહેવા માગે છે? તો બાઇબલ વાંચો. તમને કોઈ શિક્ષક તે વિશે શીખવે તે તમારા માટે અગત્યનું છે, પરંતુ તમે જાતે વાંચો કે બાઇબલ શું કહેવા માગે છે તે તમારા માટે વધારે અગત્યનું છે. મિત્રો, બાઇબલના એક અભ્યાસી ડૉક્ટર જી કેમ્પબેલ મોર્ગને બાઇબલ પર અદ્ભુત અને મદદરૂપ થાય તેવા ખુલાસા લખ્યા છે. તેમના માટે એવું કહેવામાં આવે છે કે પ્રથમ તે બાઇબલના ચોક્કસ પુસ્તકને 50 વાર વાંચે, ત્યાર પછી જ તે કાગળ પર પેનથી લખતા. પ્રિય મિત્ર, સારું કરતા થાકવું નહીં, ફક્ત ઈશ્વરનું વચન વાંચો. જો તમને પહેલી વાર સમજ ના પડે તો બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, ચોથી વાર વાંચો, એમ વાંચવાનું ચાલુ જ રાખો. આપણે ઈશ્વરના વચનની સત્યતાને શોધવાની છે. પ્રિય મિત્રો, બાઇબલમાં નહેમ્યાના પુસ્તકમાં એક રસપ્રદ બનાવ જોવા મળે છે, જે નહેમ્યાના પુસ્તકના 8મા અધ્યાયની 1લી, 2જી અને 3જી કલમમાં લખ્યું છે. 7મો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકઠા થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇસ્રાયેલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું. 7મા માસને પહેલે દિવસે જમાતના સર્વ સ્ત્રી પુરુષો અને જેઓ સાંભળીને સમજી શકે એવા હતા તે સર્વની આગળ એઝરા યાજકે નિયમશાસ્ત્ર આણ્યું. પાણીના દરવાજા સામેના ચોક આગળ પરોળિયાની બપોર સુધી
સ્ત્રી પુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ તેણે તેમાંથી વાંચી સંભળાવ્યું. સર્વલોક તે નિયમશાસ્ત્રનું પુસ્તક ધ્યાનથી સાંભળતા હતા. મારા પ્રિય મિત્રો, શાસ્ત્રનો આ ભાગ નોંધપાત્ર છે. તમે જુઓ, યહૂદીઓ બાબિલના બંદીવાસમાં 70 વર્ષ રહ્યા. તેમાંના ઘણાએ ઈશ્વરનું વચન સાંભળ્યું ન હતું. તે સમયમાં તેનો ફેલાવો એટલો ન હતો. તે સમયે પરદેશમાં વિવિધ અનુવાદો ન હતા. ના તો દરેક સમયે પ્રેસમાંથી નવા અનુવાદ બહાર પડતા હતા. કદાચ તે સમયે તેની 1 કે 2 નકલો અસ્તિત્વમાં હતી અને એઝરા પાસે તેમાંની 1 નકલ હતી. નહેમ્યા 8:8 જણાવે છે, તે પાણીના દરવાજા પાસે ઊભા રહ્યા અને તેણે વાંચ્યું. તેઓએ દેવના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું અને તેમને વાંચેલું સમજાવ્યું. અહીં જે રીતે વર્ણનમાં કહેવામાં આવ્યું છે તે પરથી હું માનું છું કે લેવી કુળના માણસો કેટલાક વિસ્તારોમાં લોકો વચ્ચે ઊભા રહ્યા હશે. એઝરા કેટલોક ભાગ વાંચતા હતા અને પછી જે લોકો સાંભળતા હતા, જે લોકો તેમની મધ્ય ઊભા હતા, તેમને પ્રશ્નો પૂછવાની તક આપતા અને તેઓ તેનો ખુલાસો કહેતા. મિત્રો, 7મી કલમ કહે છે, લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા. લોકો પોતાની જગ્યાએ ઊભા રહ્યા હતા. તેમણે ફક્ત વચન વાંચ્યું જ નહીં, પણ તેમણે લોકોને તે સમજાવ્યું. મિત્ર, આપણે જાણીએ છીએ કે બાઇબલ ઈશ્વરનું વચન છે અને તેના લેખક ઈશ્વર પવિત્ર આત્મા છે. જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણે તેના લેખક એટલે ઈશ્વરને સારી રીતે ઓળખી શકીએ છીએ, તેમની ઈચ્છા જાણી શકીએ છીએ. જેમ જેમ આપણે બાઇબલને વધુ વાંચીએ છીએ તેમ તેમ આપણો ઈશ્વર સાથેનો સંબંધ વધુ ગાઢ બને છે. આપણે તેમની નજીક આવીએ છીએ. જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની આજ્ઞાઓને વધુ સમજીએ છીએ. જેમ જેમ આપણી સમજ વધુ સ્પષ્ટ થાય છે તેમ તેમ આપણે તેનું સારું પાલન કરીએ છીએ. અને મિત્ર, આપણા આત્મિક જીવન માટે આજ્ઞા પાલન કેટલું આવશ્યક છે તે તો તમે જાણો છો. પ્રિય મિત્રો, બાઇબલ વાંચવાથી આપણું શિષ્યપણું વધુ ફળવંત બને છે. આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, આદર ભાવ, તેમના પર આધાર રાખવામાં સતત વૃદ્ધિ પામતા જઈએ છીએ. બાઇબલ વાંચવાથી આપણે આપણા જીવન માટે ઈશ્વરની યોજના, હેતુ, આપણા તેડા વિશે વધુ સમજ મેળવીએ છીએ. આપણે પ્રભુના બાળકો છીએ અને તેમના શિષ્યો પણ છીએ. તેથી આપણો ઈશ્વર સાથેનો સંબંધ જેટલો અગત્યનો છે તેટલો જ આપણા સાથી મનુષ્ય સાથેનો સંબંધ મહત્વનો છે. સમાજમાં પ્રભુના બાળક તરીકે આપણે જુદી જુદી ભૂમિકા અદા કરીએ છીએ. આપણે આપણા કુટુંબ, અડોશ પડોશ, સમાજ, દેશ અને મંડળી સાથે અલગ અલગ રીતે જોડાયેલા છીએ. આ સંબંધોને સારા બનાવવા માટે આપણી પાસે બાઇબલથી વધુ શ્રેષ્ઠ પુસ્તક બીજું કોઈ નથી. પણ આ સંબંધોને નિભાવવા, સારા બનાવવા માટે બાઇબલ વાંચવું ખૂબ જરૂરી છે. વહાલા મિત્રો, આપણે બાઇબલ વાંચવાની જરૂર છે. ઈશ્વરના વચનના અભ્યાસથી આપણને ભટકાવી દે તેવી ઘણી બાબતો છે. કેટલીક વાર મંડળી પણ તે માટે જવાબદાર છે. મંડળીમાં ઘણી સમિતિઓ, સંગઠનો, ઉજવણીઓ, મનોરંજન અને પ્રોત્સાહક કાર્યક્રમો એટલા વધારે પ્રમાણમાં થાય છે કે ઘણી મંડળીઓમાં
ઈશ્વરના વચન સાથે કોઈ વ્યવહાર કરવામાં આવતો નથી. કેટલીક મંડળીઓ તો વચનને મહત્ત્વ આપવાને બદલે લોકોને પોતાના વિચારો વ્યક્ત કરવા અને મંતવ્યો આપવામાં સમય ગાળે છે. આવું કરીને તેઓ પોતાના સમયને બરબાદ કરી રહ્યા છે. તેને લીધે મંડળીના સભ્યો કરતાં ઈશ્વરના વચન પ્રત્યે વધારે અજ્ઞાન બનતા જાય છે. તેઓને ઈશ્વરના વચન વિશે ખબર નથી. મિત્રો, વર્ષોથી મંડળીઓમાં તેનું શિક્ષણ આપવામાં આવે છે, પણ આપણે પોતે બાઇબલ વાંચવાની જરૂર છે. આપણે ફક્ત પ્રખ્યાત વચનો જ વાંચવાના નથી, પણ ઈશ્વરના વચનોમાં આપણે ખૂંપી જવાની જરૂર છે. આપણા માટે વચનને જાણવાનો તે જ એકમાત્ર માર્ગ છે. તે જ ઈશ્વરની પદ્ધતિ છે. વર્ષો પહેલાં કોઈકે આવીને ડૉક્ટર જી કેમ્પબેલ મોર્ગન નામના વ્યક્તિને કહ્યું, તમે એવી રીતે બોલો છો કે જાણે તમે ઈશ્વર પ્રેરણાથી બોલો છો. ડૉક્ટર મોર્ગને જવાબ આપ્યો, 95% ઈશ્વરની પ્રેરણા તો પરિશ્રમ છે. આપણે બાઇબલનો અભ્યાસ કરવાની જરૂર છે. એક બાઇબલ શિક્ષક જણાવે છે કે હું બાઇબલનું શિક્ષણ આપતી સંસ્થામાં શીખવતો હતો. તેમાં દરેક પ્રકારના વિદ્યાર્થીઓ હતા. તેમાંના કેટલાક ખૂબ ધાર્મિક હતા અને તેમને ઘણા સમયથી હું ઓળખતો હતો, પણ હું કબૂલ કરું છું કે તેમને શરૂઆતમાં સમજી શક્યો ન હતો. તેમના ધાર્મિક ચહેરા પાછળ ઢંકાયેલી ઈશ્વરના વચન વિશેની ભારે અજ્ઞાનતા અને શૂન્યાવકાશને મેં શોધી કાઢ્યા. તેમાંના કેટલાક પરીક્ષાની આગલી રાત સુધી અભ્યાસ કરતા ન હતા. તેઓ હંમેશા પ્રાર્થના સંગત કે બીજી સેવાઓમાં કંઈક ને કંઈક ઠેકાણે વ્યસ્ત હોવાનું બહાનું કાઢતા હતા. મને એવું લાગ્યું કે તેઓ એમ સમજે છે કે તેઓ રાત્રે ઊંઘી જશે ત્યારે તેમના ઓશિકા નીચે બાઇબલ મૂકશે એટલે અચાનક ઇસરાયેલના અને યહૂદાના રાજાઓના નામ તેમના મગજમાં આવી જશે. વાલા મિત્રો, સાચું કહું તો તે આપોઆપ યાદ આવતા નથી. આપણે ઈશ્વરના વચનના અભ્યાસમાં કઠિન પરિશ્રમ કરવો પડે. હા મિત્રો, બાઇબલનો અભ્યાસ કરવાની આપણને જરૂર છે અને આપણે તે જોવું જોઈએ કે તે મહત્ત્વનું છે. કેટલુંક જ્ઞાન એવું છે કે જે ઈશ્વરનો આત્મા તમને એમ જ આપવાનો નથી. હું નથી માનતો કે તે આળસુ લોકોને સત્ય જાહેર કરશે. છેવટે તમે રાત્રે ઊંઘતા પહેલાં ગણિત કે ભૂમિતિ કે વિજ્ઞાનનું પ્રકરણ ફક્ત વાંચીને શીખી જવાના નથી. હવે જ્યારે હું કહું છું કે હું ભક્તિમય બાઇબલ વાંચનને ઉત્તેજન આપતો નથી, ત્યારે તમને આંચકો લાગશે. મોટા ભાગે આપણે જોઈએ છીએ કે કેટલાક કુટુંબોમાં સવારના નાસ્તાના સમયે કૌટુંબિક પ્રાર્થના કરવામાં આવે છે. સવારના એ સમયે બાળકોને નિશાળમાં જવાની ઉતાવળ હોય, માતા પિતા નોકરી પર જવા માટે ઉતાવળ કરતા હોય અને તેને કારણે બાઇબલ વાંચન ટૂંકાવી દેવામાં આવે, પ્રાર્થના પણ ઝડપથી પૂરી કરી દેવામાં આવે, કારણ હજુ નાસ્તો કરવાનો બાકી છે અને બધા ઝડપથી પોતાના કામ પર જતા રહે છે. મિત્રો, શું તમે એમ માનો છો કે તેઓએ જે વચનો વાંચ્યા તે તેઓ સમજી શકશે? તેથી જ હું એક સલાહ આપીશ કે વ્યક્તિગત બાઇબલ વાંચન કરવાનું રાખો અને પૂરતો સમય ફાળવીને કૌટુંબિક પ્રાર્થના કરીએ. એ જ વાંચન સાર્થક છે. કોઈક કહેશે કે પરંતુ હું તો રાત્રે દિવસ સમાપ્ત થતાં પછી મારું બાઇબલ વાંચન અને પ્રાર્થના કરું છું. હવે સાચું કહું કે શું તમે સૂવા જતાં પહેલાં તે કરો છો? કે જ્યારે તમારો એક પગ પહેલેથી જ પથારીમાં હોય, એક આંખ પહેલેથી જ બંધ થઈ જતી હોય અને તમે બાઇબલનો એક અધ્યાય વાંચવા જાઓ છો? જો આપણે ગણિત કે સાહિત્યને આ રીતે શીખી શકતા નથી, તો તમે બાઇબલ પણ આ રીતે શીખી શકતા નથી. હા મિત્રો, તમારે ઈશ્વરના
વચનનો સચોટ અભ્યાસ કરવાનો છે. તમે તેને જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે જ વાંચો, અને જો તમને સમય ન મળે તો તમારે તે માટે સમય કાઢવો જ જોઈએ. તે માટે દિવસની 30 મિનિટ કે 1 કલાક અલગ રાખો. અથવા જો કદાચ તમે કોઈ વાર ઉતાવળમાં વાંચન કરતા હોય તો એક દિવસ 30 મિનિટ વાંચો. કદાચ બીજા દિવસે ફક્ત 5 મિનિટ અને ત્રીજા દિવસે 2 કે 3 કલાક, જે રીતે તમારા કાર્યક્રમમાં ગોઠવાય તે રીતે. પણ મિત્રો, હું કોઈ ચોક્કસ સમય સૂચવતો નથી. તે માટે કોઈ સુવર્ણ નિયમ નથી, સિવાય કે દરેક વ્યક્તિએ પોતે દરરોજ તેને વાંચવું જોઈએ. અને આપણા બાળકોને પણ બાઇબલ પોતે વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. મિત્રો, કેટલાક લોકો માને છે કે તેઓએ સાથે સાથે ભક્તિપૂર્ણ વાંચન કરવું જોઈએ. હા, જો પ્રભુ તમને તે કરવા પ્રેરણા આપે તો તે સારું છે. પરંતુ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ રીતે 20 વર્ષ સુધી કર્યું હશે તો પણ તમે બુદ્ધિશાળી બાઇબલ વિદ્વાન નહીં બનો. તમારે બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ કરવો જરૂરી છે. પ્રિય મિત્રો, રેવરન્ડ જ્હોન વેસ્લી, કે જેમણે મેથોડિસ્ટ મંડળીની સ્થાપના કરી, તેમના માટે એવું કહેવામાં આવતું કે તેઓ એક પુસ્તક પ્રેમી વ્યક્તિ છે. તેઓ કેવી રીતે એક પુસ્તક પ્રેમી વ્યક્તિ બન્યા? તેઓ દરરોજ સવારે 4 કે 5 વાગે ઉઠીને 5 જુદી જુદી ભાષાઓમાં બાઇબલ વાંચતા હતા. હા મિત્રો, આ સત્ય હકીકત છે કે તેઓ ઈશ્વરના વચનોનો નિયમિત રીતે અભ્યાસ કરતા હતા. તમારે અને મારે પણ ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાનો છે અને બાઇબલનો અર્થ સમજવાનો છે. મિત્રો, હું મારી પોતાની વાત કરું તો હું મારું બાઇબલ વાંચન દરરોજ વહેલી સવારે ઉઠીને કરું છું, જે મને લાભદાયી છે. વહાલા મિત્રો, આજે આપણે શીખ્યા કે આપણે બાઇબલને વાંચવાનું અગત્ય છે. જો તમારે ઈશ્વરના વચનને શીખવું છે, તેને સાચા અર્થમાં સમજવું છે, તો દરરોજ નિયમિત રીતે અને ચોક્કસ સમય ફાળવીને વ્યક્તિગત રીતે તમારું બાઇબલ વાંચો. તમે જે વાંચો છો તેનો ધ્યાનથી અભ્યાસ કરો અને ઈશ્વર તમને શું શીખવવા માગે છે તે શોધી કાઢો. શું મિત્રો, તમે આજે એવો નિર્ણય કરવા માગો છો કે તમે પણ આ દેવનું વચન દરરોજ વાંચવાને માટે સમય ફાળવશો? વહાલા મિત્રો, જો તમે એવો નિર્ણય કર્યો છે અથવા તો એવો વિચાર કરી રહ્યા છો તો તમે અમારા પ્રતિનિધિને ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપને કેવી રીતે આ પવિત્ર શાસ્ત્ર બાઇબલને 1 વર્ષમાં આખું પૂરેપૂરું વાંચી શકાય તેની અનુક્રમણિકા પૂરી પાડશે. અને એટલે મિત્રો, જો આપે બાઇબલ વાંચવાને માટે કોઈ નિર્ણય કર્યો છે તો અમને જરૂરથી ફોન કરશો. અને મિત્રો, ફરીને એકવાર હું તમને યાદ દેવડાવું, બાઇબલને વાંચો. એ મારા અને તમારા જીવનને માટે ઉપયોગી છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. બોલાવે
છોડ્યો ત્યાં જલ્દી આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. प्रगट कराया, सुनी आओ प्यारा यीशु पास. प्रेमी आवाज प्रगट कराया, सुनी आओ प्यारा यीशु पास. दिन आजे छे कृपानो, जल्दी आवो, जल्दी आवो. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રિય મિત્રો, આજે આપણે શીખ્યા કે બાઇબલને નિયમિત વાંચવું જોઈએ. જો તમે શૈક્ષણિક અભ્યાસ નિયમિત કરો છો તો બાઇબલને પણ નિયમિત વાંચવું જોઈએ, કારણ વારંવાર વાંચવાથી બાઇબલ તમને શું કહેવા માંગે છે તે તમે જરૂરથી સમજી શકશો. જો બની શકે તો તેની કલમો પણ મોઢે કરો અને તમારી નોટમાં લખો. બાઇબલના વચનો તમારા જીવનની કારકિર્દી મેળવવામાં ખૂબ મદદરૂપ થશે. માટે દરરોજ સમય કાઢીને બાઇબલ વાંચો. જો હજી સુધી તમે બાઇબલને નિયમિત વાંચતા નથી તો આજથી જ તમે દ્રઢ નિશ્ચય કરો અને સમય નક્કી કરીને બાઇબલને વાંચો. મિત્રો, લાંબા સમય પહેલાં બાઇબલ ઉપલબ્ધ ના હોવાથી લોકો સમૂહમાં ભેગા થતા હતા અને કોઈ એક વ્યક્તિ બાઇબલ વાંચે અને બીજા લોકો તે સાંભળે. પણ આ આધુનિક જમાનામાં હું માનું છું કે તમારા બધાના ઘરે પોતપોતાના વ્યક્તિગત બાઇબલ છે. આજે તો જુદા જુદા અનુવાદ કરેલ બાઇબલ પણ ઉપલબ્ધ છે. મારી તમને નમ્ર વિનંતી છે, જો તમારી પાસે તમારું બાઇબલ છે તો તેને ખોલો, વાંચો અને મનન કરો. આ બાબત સમજવા ઈશ્વર તમને પ્રેરણા આપે એ જ મારી પ્રાર્થના છે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, ઇસ્રાયેલ પ્રજાને કયા લોકો નિયમશાસ્ત્ર સમજાવતા હતા? એ. પાળકો, બી. લેવીઓ, સી. સાદુકીઓ, ડી. યાજકો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. પ્રાર્થના. મિત્રો, જો તમે આજે દરરોજ બાઇબલ વાંચવાનો નિર્ણય કર્યો છે તો અમને તેની જાણ ચોક્કસ કરશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર પર તમે ચોક્કસ અમને જણાવજો. વાલા મિત્રો, આજના કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અને આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર ઉપર જલ્દીથી મોકલી આપશો. આભાર.
શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.